અંકલેશ્વર તાલુકામાં 245.35 મેટ્રિક ટન અને હાંસો 1,08,055 મેટ્રિક ટન યુરિયાનો જથ્થો સ્ટોકમાં હાજર છે. ખેડૂતોએ પણ રવિ સિઝનમાં પૂરતા પ્રમાણમાં યુરિયા મળી રહેતા ખુશી વ્યક્ત કરી હતી. અંદાજે 15,000 હેક્ટરમાં અંકલેશ્વર હાંસોટમાં વાવેતર છે. હાંસોટ પંથકમાં ખેડૂતોએ NCTL કંપની દ્વારા પ્રદૂષિત પાણીની પાઇપલાઇન નાખવાના કામનો વિરોધ કરીને તેને અટકાવી દીધું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીએ તેમની પરવાનગી લીધા વિના ખેતીની જમીનમાં ખોદકામ શરૂ કર્યું હતું. આ મામલે NCTL કંપનીના CEO ઉમેશ ચૌહાણે જણાવ્યું હતું કે પાઇપલાઇન નાખવા માટે પ્રાંત અધિકારીની સહેમતિ લેવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે ખેડૂતો સાથે અગાઉ બેઠક યોજવામાં આવી હતી, પરંતુ ખેડૂતો તે બેઠકમાં હાજર રહ્યા ન હતા. બીજી તરફ ખેડૂતોએ સ્પષ્ટ કર્યું કે કંપની દ્વારા તેમની પાસેથી કોઈ પરવાનગી કે સંમતિ આપવામાં આવી ન હતી અને તેમની જાણ બહાર ખેતરમાં ખોદકામ શરૂ કરી દેવાયું હતું. ખેડૂતોએ ભવિષ્યમાં પાઇપલાઇન લીક થવાથી ખેતરોને થનાર સંભવિત નુકસાન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે હાંસોટના મામલતદાર રાજન વસાવાએ જણાવ્યું હતું કે અગાઉ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં NCTLના સત્તાધીશો અને ખેડૂતોની બેઠક યોજાઈ હતી. હાલ ખેડૂતોના વિરોધનો મામલો સામે આવ્યો છે, ત્યારે ફરી કંપની અને ખેડૂતોને મીટિંગ માટે બોલાવ્યા છે અને પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવશે. હું અમિત એ પટેલ, ખેતી અધિકારી અંકલેશ્વર. મારા કાર્યક્ષેત્રમાં અંકલેશ્વર અને હાંસોટ તાલુકાનો સમાવેશ થાય છે. હાલ અહીંયા રવિ સિઝન ચાલુ છે, તેમાં યુરિયા સહિત બીજા કોઈ ખાતરની અછત નથી અને હાલમાં આજની તારીખે અંકલેશ્વરમાં સ્ટોક યુરિયાનો 245.43 મેટ્રિક ટન અને હાંસોટમાં 108.95 મેટ્રિક ટન યુરિયાનો સ્ટોક હાજરમાં છે. મારું નામ સંદીપ જમીરભાઈ પટેલ, રહેવાસી અંકલેશ્વર. હું જમીન ધારણ કરું છું જૂના દીવા, જૂના બોરપાટા ગામ, સરફુદ્દીન, સજોટ તેમજ પારડીડીસ ગામનો ખેડૂત છું. મને આજે લગીન યુરિયા ખાતર એમ કહે છે, અરે યુરિયા ખાતર કે અછત છે, પણ ખરેખર અંકલેશ્વર હાંસોટમાં આજ લગીન કોઈ ખેડૂત કહેવા નથી આવ્યો કે યુરિયા ખાતર અછત છે. હર વખત અમને હંમેશા ચિંતન એગ્રોમાંથી યુરિયા ખાતર મળી રહે છે. મારું નામ ચિંતન મહેતા છે. અંકલેશ્વરમાં આવેલી ચિંતન એગ્રો સર્વિસ